સુરતના કતારગામ અને રાંદેરને જોડતો તેમજ સુરતીજનોને પાણી પૂરું પાડતો તાપી નદી પરનો કોઝવે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઓવરફ્લો થતા રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે। ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે અને પહેલો વરસાદ વરસતાની સાથે તાપીના જળસ્તરમાં પણ ધીરે ધીરે વધારો થવાનો શરૂ થઈ ગયો છે। સુરત શહેરને પાણી પૂરું પાડતો કોઝવે વરસાદના પહેલા સપ્તાહમાં છલકાઈ ગયો છે। હાલ પાણીના સ્તરને ધ્યાનમાં રાખીને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। સુરત શહેરના લોકોને પાણીનો સ્ત્રોત મળી રહે તે માટે કોઝવે બનાવવામાં આવ્યો છે। આ કોઝવેના જળસ્તરમાં આધારિત સુરત શહેરના લોકોને પાણી મળી રહે છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે। હાલ કોઝવેની સપાટી વધીને 6.11 મીટર નોંધાતા સુરત મહાનગર દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યો છે। અડાજણ ગોરાડથી સિંગણપુર 4 રસ્તા કતારગામ તરફ જવા માટે ખૂબ જ મહત્વનું આ કોઝવે બંધ થતા હવે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે। તે સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાની અવિરત મહેર જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે તો સાથોસાથ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થવાને કારણે તાપીના જળસ્તરમાં પણ વધારો થયો છે। બારડોલીની તાપીમાં પણ વરસાદ ખાબકતા તાપી નદીના બંને કાંઠે જળસ્તરનો વધારો જોવા મળ્યો છે, જેને કારણે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું મળ્યું છે। ઉપરવાસમાં વરસાદને કારણે કોઝવે ઓવરફ્લો થવા પામ્યો છે। અસર સેટા સાથે પ્રકાશવાળા।